છે હજી કાં ના ના 1 કિલોમીટર કીધું એને તો. નમસ્કાર દોસ્તો, અત્યારે હું વાગડથી સેંકડો કિલોમીટર દૂર, દ્વારકાથી પણ 11 કિલોમીટર દૂર અને શિવરાજપુર બીચથી પણ 1 કિલોમીટર દૂર આ કાચા રસ્તા ઉપર છું. અને તેમ છતાંય મને મારું વાગડ યાદ આવે. કેમ કે મને આ બાવળને જોતા મને મારું વાગડ યાદ આવી જાય છે. અને ભાઈ હજુ આપણા વિડીયોની અંદર વચ્ચે શું કહેવાય, આપણે કંઈક કરીએ છીએ વચ્ચે. આ તમે જુઓ, કાચા જે પથ્થરોથી બનાવેલી દિવાલ, આ દિવાલ પાછળ 5000 વર્ષનો ઇતિહાસ છુપાયેલો છે. તમે જુઓ, આ સિંધુ ખીણની ઘાટીની જે સભ્યતા હતી એ અહીંથી એટલે અહીં આવી હતી એકવાર, પછી અગમ્ય કારણોસર ત્યાંથી ભાગી ગઈ. આ જુઓ, આ છે મિત્રો આજથી હજારો વર્ષો પહેલાં આદિવાસીઓ દ્વારા કઢાવવામાં આવેલું જીરું અને એની ખેપટ. આ ખેતરો સુમસાન પડ્યા છે. આજથી 5000 વર્ષ પછી પહેલાં હશે અહીંયા કોઈક જીરું કર્યું હતું. અને ખેપટ આજ સુધી પણ અહીંયા એમને એમ છે. આ વેરાન પ્રદેશ ને અનુભવતા એવું નથી લાગતું કે હું વાગડમાં નથી, કે એમ પણ કે હું સૌરાષ્ટ્રમાં છું, કે દ્વારકા, જામનગર કે દરિયા કિનારે છું. હા, હવાથી એવું મહેસૂસ તો થઈ રહ્યું છે, પણ ગરમી અને તાપ સાથે આ બાવળિયાઓ, આ સુકાન પ્રદેશ, આ તમામ વસ્તુઓ જોતા, અનુભવ થતા જાણે કે એવું લાગે છે કે હું વાગડમાં છું.